રાજ્યમાં 2999 કરોડથી વધુના ઔદ્યોગિક પ્રોજેક્ટને સરકારની મંજૂરી। નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટને મંજૂરી મળી। રાજ્ય સરકારે 32 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી આપી છે। 32 ઔદ્યોગિક પ્રોજેક્ટમાં 1977 કરોડથી વધુની મૂડીનું રોકાણ કરવામાં આવ્યું। 32 ઔદ્યોગિક પ્રોજેક્ટથી અંદાજે 4739 સીધી રોજગારીનું સર્જન થશે। કેપિટલ સબસિડી યોજના હેઠળ 649 કરોડના એક મોટા પ્રોજેક્ટને મંજૂરી મળી છે। આ પ્રોજેક્ટથી અંદાજે 871 લોકોને સીધી રોજગારી મળશે। ટેક્સટાઇલ યોજના હેઠળ 3 દવા એકમોને મંજૂરી। ટેક્સટાઇલ ક્ષેત્રમાં 165 કરોડનું રોકાણ અને 500 સીધી રોજગારીનું સર્જન થશે। આગામી 5 વર્ષમાં ટેક્સટાઇલ એકમને 50 કરોડથી વધુની સહાય મળશે। ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ 4 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રોજેક્ટ્સને મંજૂરી। ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે રૂપિયા 371 કરોડથી વધુનું રોકાણ થશે। અત્યાર સુધીમાં ગુજરાતમાં રૂપિયા 1,48,336 કરોડથી વધુનું રોકાણ થયું, તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,65,000થી વધુ સીધી રોજગારીનું સર્જન થયું। અમદાવાદ કચ્છ જિલ્લામાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી મળી છે, તો મહેસાણા મોરબી જિલ્લામાં પણ નવા ઔદ્યોગિક પ્રોજેક્ટને મંજૂરી મળી। સુરત સહિત અનેક જિલ્લામાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે। તો નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી મળી રહી છે। 4 ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ મંજૂરી મળી છે। મહેસાણા મોરબી જિલ્લામાં નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મંજૂરી મળી।